બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। કેમ છો સગલા? આજે આપણે રીદાના અંદરથી જબલા ઇઝાર કઈ તરહ રેડી કરી શકીએ છીએ એ આપણે જોઈએ છે। આ મારી પાસે જબલું છે, લગભગ 8 થી 10 વર્ષની દીકરીનું જબલું છે। આ આપ જોઈ શકો છો। હવે આપની જે બી લેન્થ હોય છે એના હિસાબે ઘાઘરાના અંદરથી જબલાનું કટિંગ થાય છે। આપણો પૂરો ઘાઘરો છે એમને એમ જ રહી છે, બસ આપણે ઉપરથી નેફો કટ કરી લેવાનો। જે વખતે આપણે જબલું સ્ટીચ કરવાનું હોય છે તો સૌથી પહેલાં આપણે ઘાઘરાનો નેફો કટ કરી લેવાનો, એ આપણે અલગ કરી લેવાનું। અને પછી આપણું માપ છે જબલાનું। હવે અમુક નાનું બચ્ચું હોય છે, નાનું ફરઝંદ, તો એકદમ ઇઝીલી બની જાય છે। હવે આપ જોઈ શકો છો અહીંયા કે મેઝરમેન્ટના અંદર ઘાઘરાનું અને જબલાનું મેઝરમેન્ટ એકદમ બરાબર છે। અહીંયા આવી રીતના આખું એકદમ બરાબર આવે છે લેન્થ એની। તો આપણે શું કરવાનું કે અગર લેન્થ આપણે વધારે જોઈતી હોય તો નીચે આમ બીજું લેસ અટેચ કરી શકો છો, જેનાથી હવે આખું લેન્થ પૂરી છે આપણી, બરાબર। તો આપણે હવે લેન્થ થોડીક આનાથી મોટી જોઈતી હોય તો આપણે નીચે ચોડી લેસ અટેચ કરી શકીએ છીએ કે જે થોડી આના સાથે મેચિંગ થતી હોય, તો જેનાથી આખી આપની લેન્થ આવી જાય છે। અને હવે આપણે જોઈ શકીએ છીએ કે કેટલું આપણે અંદર ઘેર જોઈએ છે। ઘેરના હિસાબે આપણે કટિંગ કરી લીધું, પછી આ જે એક્સ્ટ્રા પાર્ટ હોય છે આપણો આ વાલો, એના અંદરથી આપણી બાય નીકળી જાય। આને આપણે ડબલ કરીએ, આ આટલું પટી ગયું। પછી કટ કરવાના માટે હવે અહીંયા આ સિલાઈ આપણી આવશે, વચમાં આવશે, તો આપણે અહીંયાથી કે અહીંયા સુધી બાય કટ કરી શકીએ છીએ। અને આટલામાંથી આપણે પૂરું બાય પટ્ટી છે, જે નેકની પટ્ટી જે છે એ આપણે નીકાળી શકીએ છીએ, અને બટન પટ્ટી બી આપણે નીકાળી શકીએ છીએ। એટલે ઘાઘરાના અંદર પૂરું આપણું જબલું રેડી થઈ જાય છે। અને આપણે ઇઝાર રેડી કરવાની હોય છે તો એના અંદર આપણે શું કરવાનું, આપણે પડદીનો પાર્ટ છે અને એના અંદર ઘેર ઘણું વધારે હોય છે પડદીના અંદર, તો એના હિસાબે આપણે ઉપરની સાઈડ પર નીચે પાયછા આપણે આ જ રહેવા દેવાના। ને આટલું કટિંગ કરીને ઉપરની સાઈડ છે આપણે કંઈ બીજું કપડું એડ કરી લેવાનું, કેમ કે જબલાના અંદર મોસ્ટ ઓફ આપણું ઉપરનું જે પાર્ટ છે એ છુપાઈ જાય છે। આ જબલું છે આટલું, તો આજે આપણું આટલું પાર્ટ છે એ તો આપણું છુપાઈ જાય ને આ આપણી ઇઝારના અંદર રેડી થઈ જાય છે। ને સેમ પછી અહીંયા આપણે એવું લાગે કે ઇઝારના અંદર બી મને થોડુંક કમ છે, મને હજી થોડું વધારે હેવીમાં જોઈતું છે, તો આપણે નીચે અહીંયા બી લેસ લગાવી શકીએ છીએ ને જબલાના અંદર બી આપણે લેસ લગાવી લેવાનું। અને પૂરા રીદાના અંદર આપણું જબલું અને રીઝા રેડી થઈ જાય છે, પૂરું રેડી થઈ જશે। એના અંદર આપ ખિસ્તક બી નાખી શકો છો, જેનાથી કમ્ફર્ટેબલ રહી રીઝાર। અને આપણે જેટલું ઘેર જોઈતું હોય એના અંદર એવી રીતના એના હિસાબે આ ઘેર છે, આ આપણે પાયચાની સાઈડ રાખવાનું, પાયછાથી કે ઉપરની સાઈડ। પછી ઉપર આપણે પેટી એટલે થોડી મોટી કરી દેવાની, પહેલાં અહીંયા કપડું આટલું કટ કરી લેન્થના હિસાબે ઇઝારને કટ કરી લેવાનું, ને પછી ઉપર આપણે બીજું કપડું પહેલાં પૂરું અટેચ કરી લેવાનું। અટેચ થઈ ગયું એના પછી આપ ઇઝાર કટિંગ કરી શકો છો। પાછું મેં કહું છું, હવે આટલું મારું છે ઇઝારનો ભાગ, તો હવે બચ્ચાઓનું લેન્થ પાયચો ઘણું કમ રહીએ છે, આટલું જ લઈ છે આપણે, તો એના હિસાબે આપણે પાયચો આપણો આટલું જ રહી છે બચ્ચાઓનામાં। આ પડદી છે આપણી, તો એના અંદર પાયચો આપણું આટલું રહી છે, આટલું પાયચું રહી છે, તો આટલું આપણે કટ કરી ને પહેલે આપણે કપડું કયું પણ સેમ હોય તો સેમ, ને થોડું ઘણું ડિફરન્ટમાં હોય તો આપણે પહેલાં કપડું ઉપર અટેચ કરી લેવાનું, એના પછી આપણે ઇઝાર કટિંગ કરી ને સ્ટિચ કરી લેવાની। અગર આપણે હજી હેવી જોઈતું હોય, જેમ આપણે જબલાના અંદર લેસ લગાવીએ છીએ એમ સેમ આપણે ઇઝારના અંદર પણ લેસ લગાવવાનું, તો એનાથી લુક ઘણું ફાઇન આવે। યા તો ઇઝારના અંદર અને જબલાના અંદર આપ શું કરી શકો છો, સપોઝ કે આ કપડું મારું ઘણું છે, આ જબલું છે મારું ને મારી લેન્થ ઘણી છે,
હવે મને એને થોડી મોટી કરવી છે. તમારા પાસે જે પેનલનું કપડું છે આ પેલું એક્સ્ટ્રા છે, આપનું એક્સ્ટ્રા જ કહેવાય કેમ કે અંદર રહી છે. અને ફરજંદોને આટલું તો મોટું આપણે ઘણું કમ પહેરાવીએ છીએ, આટલું મોટું આપણે નહીં પહેરાવી શકતા. તો આ જે કપડું છે એને આપણે નીચે કરી શકીએ છીએ. પેનલનું કપડું છે એને આપણે ત્યાં અટેચ કરવાનું, જેનાથી આપણે લેન્થ છે ને પેનલનું કપડું નીચે અટેચ કરીએ તેનાથી આપણે લેન્થ વધી જાય છે. અને આ ઝીણી પાઇપિંગ કેમ આપીને એનું લુક વધાવી શકો છો. અને સેમ આપણે ઇઝરમાં બી એમ જ કરી શકીએ છીએ કે આ પૂરું છે એમાંથી આપણે હાફ જબલામાં યુઝ કરીશું અને આના અંદરથી આપણે 2 પીસ થાય તો આપણે ઇઝારના પાયચામાં બી યુઝ કરીએ છીએ. તો વहाँ બી આપણી લેન્થ વધી જાય છે ને અહીંયા બી આપણી લેન્થ વધી જાય છે. એના પછી આપણે જબલું અને ઇઝારની કટિંગ કરવાનું. પહેલાં આપણે જોઈ લેવાનું કે આપણું મેઝરમેન્ટ કેટલું છે. અગર ઘાઘરામાં આપણું સ્ટીચ થઈ જાય છે તો અલ્હમ્દુલિલ્લાહ, અને થોડું લેન્થ વધારે છે તો આપણે એના હિસાબે થોડું સેટ કરવું પડે, બાકી એના અંદર બધું જ આવી જાય છે. आप सकलाने हमारा वीडियो पसंद है तो प्लीज़ वीडियो लाइक करिए, कि ना समझ पाए तो कमेंट्स में ज़रूर पूछिए. आप सकलानो सपोर्ट મળે છે એના માટે ઘણો ઘણો શુક્રાન.